Hello everyone, welcome to DChem channel. Today we will talk about 12th science chemistry, electrochemistry. જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું તો બેટરી સેલ કોષ. હવે કોષમાં જોયું હતું. હવે જનરલી બેટરીનું કામ છે કે કેમિકલ એનર્જી એટલે કે રાસાયણિક પ્રક્રિયામાંનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એટલે કે કેમિકલ રિએક્શન થાય એનું વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરે, બરાબર. અને બીજી વસ્તુ એમાં રિએક્શન જે થાય તે કઈ થાય, રેડોક્સ પ્રક્રિયા થાય, જે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું એ જ હતું. ત્યાર પછી કોષના બે પ્રકાર હતા, એક પ્રાઇમરી સેલ એન્ડ સેકન્ડરી સેલ, બરાબર. પ્રાઇમરી બેટરી એન્ડ સેકન્ડરી. પ્રાઇમરી બેટરી એવી પ્રકારની બેટરી કે જ્યાં એકવાર ડિસ્ચાર્જિંગ થયા પછી ફરીથી એનો યુઝ કરી શકાતો નથી. એમાં આપણે જોયું તો લેક્લેન્સે સેલ. લેક્લેન્સે સેલની રચના એકદમ સિમ્પલ હતી. એક ઝીંકનું ચેમ્બર લેવામાં આવે છે, એમાં એક ગ્રેફાઇટનો સળિયો મૂકવામાં આવે છે જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કામ કરે છે. ગ્રેફાઇટની આજુબાજુ MnO2 નો પાવડર ભરવામાં આવે છે અને એની આજુબાજુ ZnCl2 અને NH4Cl ની લુગદી ભરવામાં આવે છે, બરાબર. અને જ્યારે કોષને બે તાર વડે જોડવામાં આવે, એનોડ અને કેથોડ. કેથોડ તરીકે ગ્રેફાઇટનો સળિયો કામ કરશે અને ઝિંકનું ઓક્સિડેશન થશે. ઝિંકમાંથી Zn+2 બને, બે ઇલેક્ટ્રોન મૂવ કરે. એવી જ રીતે બીજી સાઈડે કેથોડ પર થશે રિડક્શન પ્રક્રિયા. મેંગેનીઝ ડાયોક્સાઇડ જેનો ઓક્સિડેશન આ કરતો ચારમાંથી 3 થાય. મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી મેંગેનીઝ ઓક્સાઇડ બને, બરાબર. એટલે કે આ રિએક્શન થઈ રિડક્શન. તો આ બંને રેડોક્સ પ્રક્રિયાનું પરિણામ સ્વરૂપ આપણને કોષનો વોલ્ટેજ મળતો તો 1.57, બરાબર. તો આ કોષની રિએક્શન ઉલટી કરી શકાતી નથી, એટલે કે ડિસ્ચાર્જ થાય પણ ચાર્જિંગ કરી શકાતી નથી. એટલે કે આ કોષને એકવાર યુઝ કર્યા બાદ ફરીથી યુઝ કરી શકાતો નથી. હવે સેકન્ડ વન છે આપણો બીજો પોર્શનમાં બીજી બેટરી છે પ્રાઇમરી સેલની. પ્રાઇમરી સેલની બીજી બેટરી એકદમ સિમ્પલ છે, મર્ક્યુરી કોષ. કયો કોષ છે? મર્ક્યુરી કોષ અથવા ઇંગ્લિશમાં કહેવાશે મર્ક્યુરી સેલ, બરાબર. હવે મર્ક્યુરી કોષમાં એકદમ સિમ્પલ છે. એની રચના બુકમાં આકૃતિમાં આપેલી છે. ફિગર આ રીતની છે, થોડી મોટી દોરું. આ રીતની ફિગર છે, બરાબર છે. તો આ મર્ક્યુરી કોષમાં એક પોર્શન પાડેલો છે. એમાં સોરી એક સેકન્ડ. હા, તો મર્ક્યુરી સેલમાં બે સ્તર હોય છે. બે સ્તર એટલે કે કઈ રીતના સ્તર હોય છે તે તો બે સ્તર હોય છે જેમાં આ રીતનો સેલ છે, નીચે પણ રાઉન્ડ શેપ છે આ રીતના, બરાબર છે. તો આટલો પોર્શન, એમાં ઉપરના સ્તરમાં ઝિંક એમાલ્ગમ ભરવામાં આવે છે. બુકમાં ફિગર આપેલી છે, ભાઈ જોઈ લેજો. આટલા સ્તરમાં ઝિંક એમાલ્ગમ ZnHg જે એનોડ તરીકે કામ કરશે. એટલે કે આ બેટરીમાં એનોડ તરીકે ઝિંક એમાલ્ગમ જે છે, ઝિંક એમાલ્ગમ જે એનોડ તરીકે કામ કરશે. અને આખું આ જે છે આ બેટરીની આજુબાજુ એટલે કે આ સ્તર જે ભર્યું છે ઝિંક એમાલ્ગમનું અંદર, અહીંયા એની ઉપરની સાઈડ, બહારની સાઈડે આ ઝિંકનું પાત્ર, એને ઝિંક કેપ એમ નામ આપ્યું છે, ઝિંકની કેપ. ત્યાર પછી નીચેની બાજુનો એક સ્તર બતાવેલો છે બુકમાં, બ્લુ કલરથી આપેલું છે. બ્લુ કલરથી આપેલો છે અલગથી. તો ત્યાં આગળ ભરેલો છે HgO, પારાનો ઓક્સાઇડ, HgO. શું ભર્યું છે અહીંયા? HgO જે કામ કરશે કેથોડ તરીકે, બરાબર. તો એક એનોડ તરીકે કામ કરશે, એક કેથોડ તરીકે. તો સિમ્પલ છે, એનોડ પર કઈ રિએક્શન થાય? ઓક્સિડેશન પ્રક્રિયા થાય, એટલે કે ઇલેક્ટ્રોન મૂવ કરશે. ને બીજી પ્રક્રિયા થશે રિડક્શન પ્રક્રિયા, આ ભાઈ HgO પર થશે, બરાબર. તો આ બે ભાઈઓ કામ કરશે. તો એક એનોડ પર થશે ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર. હવે આ લુગદી છે તો ઝિંક ઓક્સાઇડ પ્લસ KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ
જેની લુબ્ધી જે છે આ તે વિદ્યુત વિભાજ્ય તરીકે કામ કરશે. કઈ રીતે કામ કરશે તે કહું છું. તો બુકમાં વર્ડિંગ એવું કીધું છે કે મર્ક્યુરી કોષ જે નિમ્ન પ્રવાહ ઉત્પન્ન કરે છે, એટલે કે આ કોષનો વોલ્ટેજ 1.35 ખૂબ જ ઓછો છે, પરંતુ જ્યાં સુધી બેટરી ચાલુ રહે ત્યાં સુધી આટલો વોલ્ટેજ આપતું જ રહે. એટલે કે જનરલી ઘડિયાળ હોય એમાં નાના જે સેલ આવતા હોય, બરાબર, હેન્ડવોચ આવે એમાં નાનો જે સેલ આવે છે ગોળાકારનો આ રીતની રચના ધરાવતો, તે કયો હોય છે? મર્ક્યુરી સેલ, બરાબર. તો મર્ક્યુરી સાથેનો સૌરસ એટલે કે આ ઝિંક Hg, બરાબર. તો મર્ક્યુરી સાથેનો સૌરસ Zn Hg, જેને મર્ક્યુરીનો સૌરસ કહેવામાં આવશે. સૌરસ એનોડ તરીકે અને HgO કના તરીકે વર્તે છે? કેથોડ તરીકે. અને વિદ્યુત વિભાજ્ય તરીકે KOH, અને આ બીજી સાઈડે વિદ્યુત વિભાજ્ય તરીકે બે વસ્તુ વર્તશે, KOH એન્ડ ઝિંક ઓક્સાઇડ. આ બે વિદ્યુત વિભાજ્ય તરીકે કામ કરશે. કોના તરીકે? વિદ્યુત વિભાજ્ય. એટલે કે એનોડ તરીકે કોણ વર્તશે? એનોડ તરીકે આપણો ભાઈ વર્તશે ZnHg, ઝિંક એમાલ્ગમ છે તે એનોડ તરીકે વર્તશે. એનોડ પર થશે કોણ? ઓક્સિડેશન. પરંતુ અહીંયા OH એટલે કે KOH નું વિદ્યુત વિભાજ્ય તરીકેનું દ્રાવણ હતું, તો વિદ્યુત વિભાજ્ય તરીકે એટલે કે OH ત્યાં આગળ આવશે, રિએક્શનમાં ભાગ લેશે. એટલે કે અહીંયા થશે કેવું? ઝિંકમાંથી Zn+2 શું બનશે? ઝિંકમાંથી Zn+2 બનશે. ઝિંકમાંથી Zn+2 બને એટલે કે ઇલેક્ટ્રોન કેટલા મુક્ત કરે? 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન મેં મુક્ત કરતા બતાવું, 2 ઇલેક્ટ્રોન. હવે આ OH છે, ઓક્સિજન પર માઇનસ ચાર્જ, હાઇડ્રોજન પર કયો ચાર્જ? પ્લસ ચાર્જ, બરાબર. તો મેં બોન્ડિંગ બ્રેક કરું, અહીંયા 2 મોલ લીધા છે. કેટલા? 2 મોલ. તો આપણે 2 OH લખીએ. તો આ બોન્ડિંગ બ્રેક થાય તો ઓક્સિજન મેળવે માઇનસ થશે. તો આ -2 ચાર્જ અને ઝિંક પર કેટલા? +2. તો અહીંયા બનશે ઝિંક ઓક્સાઇડ. શું બનશે? ઝિંક ઓક્સાઇડ. તો ઝિંક ઓક્સાઇડ બન્યો. હવે H+ અને અહીંયા કોણ બાકી? OH-. તો બીજી વસ્તુ છૂટું પાડશે કોણ? પાણી. કોણ છૂટું પાડશે? પાણી. ખબર પડે? તો એકદમ સિમ્પલ છે. તો આ વસ્તુ થશે. તો આ પ્રક્રિયામાં શું થયું? Zn+2 માં મેં 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા હતા અને અહીંયાથી ઓક્સિજન એક મેળવ્યો, એટલે કે ઝિંક ઓક્સાઇડ બનાવશે, જે સોલિડ ફોર્મમાં હશે, અને આ H2O જે તો લિક્વિડ ફોર્મમાં જ હશે, બરાબર. હવે એનોડ પર કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. 2 ઇલેક્ટ્રોન જેવા મુક્ત કર્યા એવા આ ઝિંક આમાંથી Zn માંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા, એ ઇલેક્ટ્રોન મેળવશે કોણ? કેથોડ મેળવે. તો મેળવે એટલે કે કેથોડ તરીકે આપણો ભાઈ કોણ છે? કેથોડ તરીકે કામ કરતો ભાઈ કોણ છે? HgO. કોણ છે? HgO, બરાબર. સોલિડ ફોર્મમાં જે 2 ઇલેક્ટ્રોન મેળવશે. કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. હવે આના કોન્ટેક્ટમાં વિદ્યુત વિભાજ્ય તરીકેનું દ્રાવણ છે, એટલે કે આપણા જોડે અહીંયા H2O તો રહેવાનો, બરાબર. તો H2O અને ઇલેક્ટ્રોન કેટલા મેળવે? 2. તો એકદમ સિમ્પલ છે, જોયેલો રિએક્શન સિમ્પલ છે. રિડક્શન પ્રક્રિયા થાય. શું થાય? રિડક્શન. તો અહીંયા Hg+2 +O-2 હશે, તો 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે અહીંયા બનશે શું બનશે? Hg. કયા ફોર્મમાં? સોલિડ ફોર્મમાં. 2 ઇલેક્ટ્રોન મેળવે +2, 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે Hg સોલિડ થઈ જાય, બરાબર. ધાતુ સ્વરૂપમાં આવી જશે. કેથોડ પર આ જ પ્રક્રિયા થાય છે ભાઈ. હવે આ O-2 આ ભાઈ અહીંયા લેશે ઓક્સિજન, તો બનશે, સોરી પ્લસ કરીને લખવાનું, એરો નહીં, ટ્વાઇસ OH- થશે. તો આ રિએક્શન એટલે જ પૂરી થઈ જશે. Hg આ સોલિડ એટલે કે સોલિડ ફોર્મમાં, આ લિક્વિડ ફોર્મમાં જોઈએ જનરલી પારો. તો આ થયું કેથોડ પર રિએક્શન.
टोटल रिएक्शन करवी होय तो पण थाय। तो टोटल रिएक्शन में करूँ, टोटल करूँ रिएक्शन नु तो जो अहींया 2 आ कैंसल आउट, H2O सामेनी साइडे H2O कैंसल आउट, आ बे इलेक्ट्रॉन कैंसल आउट, बीजू कोई बाकी रह्यु हाँ आ OH कैंसल आउट। तो टोटल रिएक्शन लखूं तो शुं थशे ZnHg सॉलिड प्लस कौन छे आ बाजू लेफ्ट साइड ना बधा लखी देवाना HgO ए पण सॉलिड गिव्स जिंक ऑक्साइड ए पण सॉलिड અને પારો Hg लिक्विड। तो आ रिएक्शन थई, आ टोटल रिएक्शन कई थई अहींया थयुं तु ऑक्सीडेशन अहींया थयुं तु रिडक्शन बराबर। ऑक्सीडेशन एंड रिडक्शन तो टोटल थशे एने कहेवाशे रेडॉक्स रिएक्शन, रेडॉक्स प्रक्रिया। तो रेडॉक्स प्रक्रियाना परिणाम स्वरूप એટલે કે બે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય જ્યારે પણ કોષને જોડવામાં આવે તો 1.35 જેટલો વોલ્ટેજ આપે છે અને આ રિએક્શનને ઉલટી એટલે કે प्रतिगामी दिशा में थई सकती नहीं, એટલે કે એકવાર કોષ કાર્ય કરતો બંધ થઈ જાય એટલે કે સેલ ને ફેંકી દેવો પડે છે બરાબર છે। તો આ પ્રાઇમરી સેલ બે લેક્લેન્સે સેલ એક જોયો તો લેક્લેન્સે સેલ બરાબર અને બીજો આ જોયો મર્ક્યુરી સેલ। તો પ્રાથમિક સેલ બે પ્રકારના છે। હવે જોવાનું છે દ્વિતીયક સેલ ની ફરીથી ડિસ્કસ કરી દો। તો મર્ક્યુરી કોષમાં એનોડ તરીકે ZnHg जिंक एमाल्गम ने लेवामां आवे छे अने आ रीतनो आ जे एनु स्तर होय એટલે કે કેપ तो जिंकना धातुनुं आखुं मटीरियल होय तो जिंक धातुनुं होय એટલે કે તેને जिंक કેપ કહેવામાં આવે છે। હવે એમાં મટીરિयल जिंक एमाल्गम लेवामां આવે છે એનોડ તરીકે વર્તશે ને બીજી વસ્તુ HgO જે કેથોડ તરીકે લેવામાં આવશે જે નીચેની સાઈડે એટલે કે બે પોર્શનમાં ભર્યું છે, ઉપરના પોર્શનમાં હશે ZnHg અને ડાઉન સાઈડના પોર્શનમાં કોણ હશે HgO બરાબર। હવે એના સંપર્કમાં ત્રીજી વસ્તુ રાખવામાં આવશે વિદ્યુત વિભાજનનું દ્રાવણ जिंक ऑक्साइड અને KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વિદ્યુત વિભાજન એટલે કે થોડી ભીની લુબ્ધી રાખવામાં આવશે। હવે જ્યારે પણ રિએક્શન થાય તો ઝિંક એમાલ્ગમનું રિડક્શન થાય અને અહીંયા બનશે કેવું जिंक ऑक्साइड बनશે જેલા આ વિદ્યુત વિભાજનના દ્રાવણમાં જશે। અહીંયા પ્રક્રિયા દરમિયાન બે ઇલેક્ટ્રોન જેવા મુક્ત કરે એટલે કે કેથોડ પર જશે, કેથોડ ઇલેક્ટ્રોન મેળવી અને આપણે जिंक ऑक्साइड અને આ એમાલ્ગમ जिंक એટલે કે HgO માંથી Hg આપશે અને HgO માંથી Hg લિક્વિડ ફોર્મમાં કમ્પ્લીટ આપશે અને બે ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે પ્રક્રિયા કઈ થાય રિડક્શન। તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનું પરિણામ એટલે કે રેડોક્સ અને આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થઈને એટલે કે કેમિકલ રિએક્શન થઈ અને આપણને વિદ્યુત ઉર્જા એટલે કે વોલ્ટેજ આપે છે કેટલો 1.35 એટલે કે કોષ જ્યાં સુધી કામ કરતો હશે ત્યાં સુધી કમ્પ્લીટલી 1.35 વોલ્ટેજ આપશે બરાબર છે। તો આ થયો આપણો પ્રાથમિક સેલ। કોણ પહેલો સેલ પતી ગયો કયો મર્ક્યુરી કોષ અને બીજો એક હતો લેક્લેન્સે એ બંને જોઈ લીધા જેમાં લેક્લેન્સે ઇમ્પોર્ટન્ટ છે વારે વારે પેપરોમાં જોવા મળશે। હવે જોવાનું છે દ્વિતીયક કોષની વાત કરીએ। દ્વિતીયક કોષ તો આ પ્રકારનો કોષ એવો છે કે કોષ જ્યારે કાર્ય કરતો હોય શું આ કોષ કાર્ય કરતો હોય બરાબર એટલે કે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થતી હોય પરંતુ આ ડિસ્ચાર્જ થઈ જાય પૂરેપૂરો તો ફરીથી પણ ચાર્જ કરીને ફરીથી પણ યુઝ કરી શકાય છે એટલે કે આ કોષને દ્વિતીયક કોષ કહેવામાં આવે છે, સેકન્ડરી સેલ કહેવામાં આવે છે। કયો સેલ સેકન્ડરી સેલ। તો આપણે એક સેકન્ડરી સેલ જોઈએ બરાબર છે દ્વિતીયક કોષ। તો દ્વિતીયક કોષ જેને સેકન્ડરી સેલ પણ કહેવામાં આવશે। શું કહેવામાં આવશે સેકન્ડરી સેલ અથવા બેટરી।
બેટરીઝ અથવા સેલ, સેકન્ડરી સેલ અથવા બેટરીઝ પણ કહેવામાં આવશે. આમાં કરવામાં આવે છે શું તે, એટલે કે પહેલું લખી દઉં મેં, દ્વિતીય કોષનો એકવાર યુઝ કર્યા પછી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પ્રસાર કરતા, એટલે બહારથી વોલ્ટેજ આપવામાં આવે તો ફરીથી પુનઃજીવિત એટલે કે રિચાર્જ કરી શકાય છે અને જેથી તેનો ઉપયોગ ફરીથી પણ કરી શકાય છે. તેથી આને દ્વિતીયક સેલ કહેવામાં આવે, એટલે કે એકવાર યુઝ કર્યા પછી એટલે કે ડિસ્ચાર્જ થઈ જાય હા ભાઈ તો એનો ફરીથી યુઝ કરી શકાય. તેથી આ કોષને દ્વિતીયક સેલ પણ કહેવામાં આવે છે. હવે એટલે કે બે પ્રક્રિયા થાય, એક ડિસ્ચાર્જિંગની બી પ્રક્રિયા થશે અને બીજી કઈ થશે ચાર્જિંગની પ્રક્રિયા, બરાબર. તો આ કોષની વાત કરીએ તો ઇન્વર્ટર આવે, તો ઇન્વર્ટરમાં આ જ પ્રોસેસ થાય કે બહારથી ઊંચું વોલ્ટેજ આપવામાં આવે એટલે કે પ્રક્રિયા ઉલટી થઈ જાય એટલે કે રિડક્શનની જગ્યાએ જે એનોડ પર આપણું ઓક્સિડેશન થતું તેની ઉલટી પ્રક્રિયા થાય એટલે કે રિડક્શન પ્રક્રિયા થશે અને કેથોડ પર રિડક્શન થતું તેનું ઓક્સિડેશન થશે એટલે કે ઉલટી પ્રક્રિયા થશે એટલે કે એ ચાર્જિંગ પ્રોસેસ કહેવાશે. આપણે જનરલી જે લખીએ છીએ અહીંયા તે કઈ છે ડિસ્ચાર્જિંગની પ્રોસેસ, બરાબર છે. તો આ સેલ એકદમ સિમ્પલ સેલ છે, બરાબર. તો આપણે જોઈએ ઇન્વર્ટર આપણે જે યુઝ કરીએ છીએ તે. બીજી વસ્તુ ગાડીમાં રહેલી બેટરી હોય એમાં આપણે એલી મોટી બેટરી આવે છે એમાં બેટરીમાં બે ઇલેક્ટ્રોન દેખાતા હોય એટલે કે ઢક્કન જેવા દેખાય છે ઉપર તે એમાં બે ઇલેક્ટ્રોન ડુબાડેલા હોય અને સોલ્યુશન તરીકે એસિડ નાખે છે. હવે એસિડ નાખે છે એ તો ખબર જ હશે સિમ્પલ લોજિકલી, તો એ નાખીએ છે. તો એ બન્યું શેનું હોય તેનું ડિસ્કશન આપણે કરી લઈએ કે કઈ રીતના બન્યું હોય. તો આમાં બે વસ્તુ હોય છે, એક કેથોડ અને એનોડ. તો કેથોડ તરીકે અને એનોડ તરીકે શું લેવામાં આવે છે તે તો અહીંયા જોઈએ આપણે બુકમાં ફિગર બહુ જુદી રીતે આપી છે 3D માં, તો મેં એ તો નથી દોરતો, બરાબર. તો એમાં બે ઇલેક્ટ્રોડ હશે આ રીતના, બે ઇલેક્ટ્રોડ, એક હશે એનોડ, કોણ હશે એક હશે એનોડ ને બીજો હશે કેથોડ. એ તો ખબર જ છે એક એનોડ હોય અને એક કેથોડ. હવે એનોડ તરીકે લેડ એટલે કે પીબી અથવા લેડ, એને લેડ કહેવાય, લેડ ધાતુ, લેડની પ્લેટ લેવામાં આવે છે અને બીજી વખતે આ બાજુ કેથોડ તરીકે લેડ અને એના પર PbO2 નું સ્તર લગાવેલું હોય. શું લગાવેલું હોય? સ્તર. લેડ ઓક્સાઇડનું સ્તર લગાડેલી પ્લેટ જે કેથોડ તરીકે લેવામાં આવે છે. અને આમાં આ બેટરી હોય, આ રીતની બેટરી તો બંધ હોય બેટરી, એટલે ગાડીમાં બેટરી આવે ને તેનું ઇમેજિન કરજો ભાઈ, આ બંધ બેટરી તો એમાં વિદ્યુત વિભાજ્યના સોલ્યુશન તરીકે આપણે લેવાનું છે 38% સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 નું સોલ્યુશન, જેને કહેવાશે સલ્ફ્યુરિક એસિડ. શું કહેવાશે? સલ્ફ્યુરિક એસિડનું સોલ્યુશન લેવામાં આવે છે. હવે આમાં આ કોષ જે છે તો મેં બે જ દર્શાવ્યા છે. હવે બેટરીમાં આ પાછળ કન્ટિન્યુ એટલે કે આવા કોષોની શ્રેણી એટલે કે એક જ વિદ્યુત વિભાજ્ય તરીકે સલ્ફ્યુરિક એસિડ, તો આ મેં એનોડ અને કેથોડ બે મૂકે, એની પાછળ બીજા બે, એની પાછળ બીજા બે, એની પાછળ બીજા બે, એવા ટોટલ 6, 8, 10 જેટલો મોટા સેલ જેટલા ઇલેક્ટ્રોડ વધારે મૂકીએ એટલો આપણને વધારે વોલ્ટેજ મળે. એટલે કે એ બેટરીમાં આપણે જોઈશું તો એલા ઢક્કન વાળા મોટી એટલે કે લાઈન જ હોય છે ઇલેક્ટ્રોનની આખી, બરાબર. તો આમાં સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હોય છે. હવે આપણે જોવાનું છે પ્રક્રિયા. એનોડ પર શું થશે? ઓક્સિડેશન. એનોડ તરીકે કોણ છે આપણી સાથે? લેડ ધાતુ છે પીબી. કોણ છે? પીબી સોલિડ છે. શું છે? પીબી સોલિડ. હવે આ સોલ્યુશનમાં આપણા જોડે બે ભાઈઓ હશે, સલ્ફ્યુરિક એસિડ, એનું આયનીકરણ કરું તો 2H+SO4 -2 આવું થાય.
તો પીબી નું ઓક્સિડેશન થાય તો મેં પછી લખું છું પીબી નું ઓક્સિડેશન થાય એટલે કે Pb+2 અને 2 ઇલેક્ટ્રોન મૂવ કરશે. કેટલા ઇલેક્ટ્રોન મૂવ કરશે? 2. ખબર પડે? હવે Pb+2 જેવો બન્યો એટલે કે સોલ્યુશનમાં ગયો તો આ સોલ્યુશનમાં દ્રાવણમાં રહેલા SO4 સાથે સંયોજાય એટલે કે મેં અહીંયા લખું SO4 - 2 aqueous. તો અહીંયા બનાવશે PbSO4. રિએક્શન આ રીતની બુકમાં લખીને આપી છે, બરાબર? તો એક અહીંયા પ્રક્રિયા આ રીતની થશે, PbSO4 બનશે. ખબર પડે? હવે એનોડ તરીકે આપણો ભાઈ હતો, એનોડ પર કઈ રિએક્શન થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. હવે 2 ઇલેક્ટ્રોન મૂવ કર્યા એટલે કે કોન્ટેક્ટમાં એટલે કે એનોડ અને કેથોડને જ્યારે જોડવામાં આવે તો આ 2 ઇલેક્ટ્રોન જશે કોના બની? કેથોડ તરીકે. કેથોડની તો વૃત્તિ છે ઇલેક્ટ્રોન લઈ લેવાની. તો કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થશે. તો કઈ રીતે? કેથોડ પર કોણ છે આપણી જોડે? PbO2 જે PbO2 નું સ્તર PbO2 સોલિડ ફોર્મમાં છે. હવે આ ભાઈનું રિડક્શન થશે. રિડક્શન થાય એટલે કે આ ભાઈ આપણા કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 2 ઇલેક્ટ્રોન મેળવે. સિમ્પલ જ છે. એલા 2 ઇલેક્ટ્રોન મૂવ કર્યા હતા, 2 ઇલેક્ટ્રોન મેળવે. તો અહીંયા થાય છે શું તે જો. આપણે જો કેથોડ તરીકે એક વસ્તુ નહીં, Pb પણ છે, Pb સોલિડ અને PbO2. આ તો બંનેને લખું Pb સોલિડ એટલે કે લેડ સોલિડ પ્લસ PbO2. આ બંને ભાઈઓ છે, સોલિડ ફોર્મમાં છે. હવે આ ભાઈઓ અહીંયા SO4 નો યુઝ થયો કઈ પ્રક્રિયામાં? એનોડ પર ઓક્સિડેશનમાં. તો અહીંયા H+ નો યુઝ થાય. પણ કેટલા ખબર છે? 4. કેટલા? 4. તો મેં પછી લખીશ હમણાં 4H+, કેમ કે કઈ રીતના થશે તે. તો અહીંયા છો આ એક વસ્તુ થઈ PbO2 ને Pb. હવે એમાંથી અહીંયા જોજો સિમ્બલ જ છે કે આપણા જોડે કોણ છે? Pb છે. હવે અહીંયા જોજો કે રિડક્શન પ્રક્રિયા જે થશે તેમાં તો આ Pb એટલે કે આ તો એસિડિક જ રહેશે. આપણે PbO2 એકલું લખવાનું, સોરી, PbO2 સોલિડ. આપણા કોન્ટેક્ટમાં એ કોના 4H+ સાથે રિએક્શન થશે. કઈ રીતના થશે તે જો. અહીંયા થશે કેવું કે Pb+2 અહીંયા કેટલા ઓક્સિજનનો ઓક્સિડેશન આ કેટલો હોય? -2. તો આના પર +4 ચાર્જ હશે. કેટલો? +4. કેટલો હોય ચાર્જ? +4 ચાર્જ હશે. તો 2 ઇલેક્ટ્રોન મેળવે. કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન મેળવશે. તો Pb પર ચાર્જ કેટલો આવશે? +2. તો અહીં દ્રાવણમાં કેટલા SO4 પણ હાજર હશે. SO4 -2 તો Pb+2 અને SO4 -2 એટલે કે PbSO4 બનાવશે એક વસ્તુ. પછી અહીંયા 4H+ અને અહીંયા ઓક્સિજન કેટલા? 1 ને 1 2 ઓક્સિજન છૂટા કર્યા. તો 4H+ અને 2 ઓક્સિજન એટલે કે 2 મોલ પાણી છૂટું પાડશે. કેટલું? 2 મોલ પાણી છૂટું પાડશે. ખબર પડે? તો 2 મોલ પાણી છૂટું પાડ્યું તો આ રિએક્શન થઈ ગઈ, રિડક્શન. ફરીથી કહી દઉં, અહીંયા Pb છે, Pb બરાબર. ઓક્સિજનનો ઓક્સિડેશન આગળનો -2. કેટલો? -2. એક ઓક્સિજન તો 2 ના કેટલા? BO2 -2 એટલે કે -4 થયા. તો અહીંયા કેટલો આવી ચાર્જ? +4. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે Pb+2 બન્યું. હવે કોન્ટેક્ટમાં કોણ છે? Pb+2 સોલ્યુશનમાં SO4 ના સોલ્યુશનમાં છે તો PbSO4 ફોર્મ કરી દેશે, બરાબર. હવે અહીંયા ઓક્સિજન પર -4 ચાર્જ અને 4H+ એવેસ અહીંયા જાય તો 2 મોલ પાણી બનાવશે. તો બનાવી દીધું. તો આ થઈ રિએક્શન. હવે ટોટલ રિએક્શન કરું એટલે કે ટોટલ રિએક્શન કરવાની એટલે કે બંનેનો સરવાળો. ડાબી બાજુનો પણ સરવાળો કરો અને જમણી બાજુનો સરવાળો. તો મેં ટોટલ રિએક્શન કરું, બરાબર. તો ટોટલ રિએક્શન જુઓ, એકદમ સિમ્પલ રિએક્શન થશે ટોટલ. તો ટોટલ રિએક્શનમાં જોજો સિમ્પલ જ છે. આ 2 ઇલેક્ટ્રોન
આ બાજુ 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ. હવે બીજી સાઈડે કોઈ સરખા છે, કોઈ સરખું નહીં, તો સરખું છે નહીં તો આપણે ડાબી સાઈડના ને ડાબી સાઈડે અને જમણી સાઈડના ને જમણી સાઈડે લખી દઈશું. બરાબર. તો અહીંયા જો Pb સોલિડ છે પ્લસ SO4 છે અને આ બીજો બી SO4 ટ્વાઇસ SO4 SO4 પર -4 ચાર્જ થઈ ગયો અને આ 4 પ્લસ H પ્લસ, તો આપણને શું મળશે 2 મોલ H2SO, 2 દુના 4 હાઇડ્રોજન થાય, SO4 કેટલા 2 છે, H2SO4 મળશે. ઇલેક્ટ્રોન છે નહીં, થઈ ગયું. હવે બાકી લખવાનું રહ્યું હું PbO2 લખવાનું રહી ગયું. આ તો મેં આ બાજુ લખી દઉં PbO2 સોલિડ 2 મોલ H2SO4 બરાબર થશે. હવે આ સાઈડ PbSO4 છે અને અહીંયા બી PbSO4, તો 2 મોલ PbSO4 બનશે. કયા ફોર્મમાં? એક્વિયસ, અને 2 મોલ પાણી છૂટું પાડશે. તો ટોટલ રિએક્શન આ થઈ, ખબર પડે એકદમ સિમ્પલ ટોટલ રિએક્શન થઈ ગઈ. હવે આ પ્રક્રિયા એટલે કે આ પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલે કે આવું વહન થાય એટલે કે બહારથી જે જોડવામાં આવે તેને વોલ્ટેજ મળી જાય. બરાબર. શું થાય? ઊંચો વોલ્ટેજ મળી જાય. તો આ વોલ્ટેજ મળી જાય એટલે કે આ વોલ્ટેજનો યુઝ કરે. જેટલા ઇલેક્ટ્રોન વધારે ગોઠવીએ એટલું શું થાય? એટલો વોલ્ટેજ વધારે મળશે. હવે બીજી વસ્તુ, આ પ્રોસેસ જે થઈ કઈ હતી? ડિસ્ચાર્જિંગની પ્રોસેસ. કઈ? ડિસ્ચાર્જિંગ પ્રોસેસ. હવે મારે ચાર્જિંગ પ્રોસેસ કરવી હોય, ચાર્જિંગ પ્રોસેસ એટલે કે જ્યાં આગળ ઓક્સિડેશન થતું હતું ત્યાં આગળ રિડક્શન થશે અને રિડક્શન થતું હતું ત્યાં આગળ ઓક્સિડેશન, એટલે કે અહીંયા કેવું થાય? ઉલટી પ્રક્રિયા આમ જશે. આ પુરોગામી કહેવાય. તો આ કેવી થશે? પ્રતિગામી રિએક્શન થાય. પ્રતિગામી એટલે કે આ જે કોષ છે એને ઊંચા વોલ્ટેજ સાથે મેં જોડું. સપોઝ ડાયરેક્ટ કરંટ સાથે એટલે કે ડાયરેક્ટ કરંટ DC કરંટ સાથે 250 વોલ્ટેજ સાથે જોડવું, એટલે કે ઇન્વર્ટર આપણે જોડીએ એવી રીતે. તો આમાં થશે કે પ્રતિગામી પ્રક્રિયા એટલે કે એનોડ પર ઊંધી રિએક્શન જશે અને કેથોડ પર પણ ઊંધી, એટલે કે અહીંયા PbSO4 2 ઇલેક્ટ્રોન મેળવશે અને Pb અને SO4 -2 બનાવશે. એટલે કે PbSO4 માં આનું શું થશે? Pb+2 બનશે. અહીંયા Pb+2 SO4 -2 2 આયન છે, 2 ઇલેક્ટ્રોન મેળવે, 2 ઇલેક્ટ્રોન છે મેળવે એટલે કે Pb સોલિડ. એટલે પ્રક્રિયા કઈ થાય? ડિસ્ચાર્જિંગમાં કઈ થાય? અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય અને અહીંયા ઓક્સિડેશન થશે, એટલે કે ઉલટી પ્રક્રિયા થશે. કેવી થશે? આમ જશે એટલે કે PbSO4 ને 2 મોલ પાણી એ રિએક્ટ કરશે તો આ આવાજની વસ્તુ બનાવે એટલે કે આ પ્રક્રિયા કઈ થાય? ઓક્સિડેશનની પ્રક્રિયા. કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન શું કરશે? મૂવ કરશે. ઊંધી પ્રક્રિયા આમથી જવાની. બરાબર. તો ઊંધી પ્રક્રિયા થશે એટલે કે ચાર્જિંગ પ્રોસેસ થાય. કેવી? આ જે લખું છું એરો બતાવ્યો, આ પ્રતિગામી પ્રક્રિયા થાય એટલે કે પ્રતિગામી રિએક્શન થાય એટલે કે કઈ પ્રક્રિયા થશે? ચાર્જિંગ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થશે? આ બંને ચાર્જિંગ પ્રોસેસ થશે. કઈ પ્રોસેસ? ચાર્જિંગ. ઉલટી પ્રક્રિયા થાય એટલે કે ચાર્જિંગ પ્રોસેસ થશે. એટલે કે આ હતો આપણો કયો કોષ હતો? દ્વિતીય કોષ, જેને લેડ સંગ્રાહક કોષ કહે છે. કયો કોષ કહેવામાં આવે છે? લેડ સંગ્રાહક કોષ કહેવામાં આવે છે. કયો કોષ? લેડ સંગ્રાહક કોષ કહેવામાં આવે છે. તો આ ઉલટી પ્રક્રિયા થાય. ફરીથી મેં કહી દઉં, એક ચેમ્બર લેવામાં આવે, એ ચેમ્બરમાં આપણે લેવાનું છે કે એ ચેમ્બરમાં આપણે લેવાનું છે લેડ Pb ની પ્લેટ એનોડ તરીકે. આ Pb એનોડ તરીકે રહેશે અને બીજી સાઈડે Pb અને Pb સોલિડ પર
PbO2 નું સ્તર ચડાયેલું હશે જે કેથોડ તરીકે, અને સોલ્યુશન તરીકે કોણ 38% સલ્ફ્યુરિક એસિડનું સોલ્યુશન ભરવામાં આવશે. હવે એનોડ પર થશે રિએક્શન ઓક્સિડેશન જે મેં દર્શાવેલી છે, બરાબર, અને કેથોડ પર થશે રિડક્શન. હવે આ જે પ્રક્રિયા ઓક્સિડેશન રિડક્શન જે પ્રક્રિયા થાય તે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થાય. હવે આ કોષ જ્યારે કાર્ય કરતો ધીરે ધીરે સોલ્યુશનની કોન્સન્ટ્રેશન આ શું થશે, કોન્સન્ટ્રેશન 38% શું થાય, ઘટે. કે શું થાય, ઘટે. તો એમાં આ સલ્ફ્યુરિક એસિડ થોડા સમય પછી બદલવો પડે છે, એટલે કે આપણે નાખીએ જેલું પાણી બેટરીમાં તે નાખવું પડે છે, બરાબર. તો આ રીતની આ થયો આપણો લેડ સંગ્રાહક કોષ, બરાબર. હવે લેડ સંગ્રાહક કોષ, એના પછી એક બીજો કોષ છે નિકલ કેડમિયમ કોષ. હવે નિકલ કેડમિયમ કોષમાં એકદમ જાજુ આપ્યું નથી, કેટલું આપ્યું છે તે ડિસ્કસ કરી લઈએ, પછી બળતણ કોષ આપણે બાકી રહેશે ખાલી. તો નિકલ કેડમિયમ કોષ આપણે ડિસ્કસ કરી લઈએ. આ ભૂસું છું સિમ્બલ છે, બરાબર. તો આ જોયો લેડ સંગ્રાહક કોષ, એ પત્યો. હવે બીજો છે નિકલ કેડમિયમ કોષ. તો આ કોષ પણ સિમ્બલ છે, એકદમ સિમ્બલ છે, અને એની રિએક્શન એક સિમ્પલ રિએક્શન આપી દીધી છે, ડાયરેક્ટ પૂરેપૂરી ટોટલ રિએક્શન આપી દીધી છે. તેમ છતાં આપણે ડિસ્કસ કરીશું કેમ કે ટોટલ રિએક્શન જ આપી છે. તો બીજો દ્વિતીય કોષ એટલે કે નિકલ કેડમિયમ કોષ કયો, નિકલ કેડમિયમ કોષ. નિકલ કેડમિયમ કોષ. હવે નિકલ કેડમિયમ કોષ એનાઇન સીડી સાઇડ, નિકલ કેડમિયમ સાઇડ કોષ એટલે કે સેલ થશે, બરાબર. તો આમાં આનું આયુષ્ય લેડ સંગ્રાહક કોષ કરતા વધારે છે, પરંતુ આની બનાવવાની કોસ્ટ એટલે કે આની જે બનાવટ છે એની કોસ્ટ છે તે બહુ વધારે છે. તો એનું ઉત્પાદન ઘણું મોંઘું છે, અને ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની જે પ્રક્રિયા થાય છે, ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની જે પ્રક્રિયા થાય છે એનું ડિસ્કશન કરવું નથી, એવું બુકમાં વર્ડિંગ યુઝ કર્યું છે. તો હવે અહીંયા કોષની રચના જે આપી છે તે, તો કોષની રચના હવે નિકલ, હવે આ રીતની એક રચના આપી છે બુકમાં, ફિગર જોજો, બરાબર છે. આ રીતનો એક ઇલેક્ટ્રોડ છે, અને ઇલેક્ટ્રોડની બાજુમાં આ રીતનું રાઉન્ડ છે, રાઉન્ડની સાથે સાથે આમ રચના છે, બરાબર છે. તો અહીંયા એક ઇલેક્ટ્રોડ આપેલો છે, તો એમાં જેલીના રોલમાં અને ભીના સોડિયમ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ડૂબેલો પુનઃ કાર્યરત કરી શકાતો નિકલ કેડમિયમ કોષ, એવું કીધું છે. હવે આમાં રિએક્શન ડાયરેક્ટ એક આપી દે છે, કેડમિયમ સોલિડ પ્લસ એના 2 મોલ NiOH 3 ટાઈમ્સ, બરાબર. નિકલનો હાઇડ્રોક્સાઇડ 2 મોલ NiOH 3 times gives કેડમિયમ ઓક્સાઇડ. આ બંને સોલિડ ફોર્મમાં છે, કેડમિયમ ઓક્સાઇડ સોલિડ ફોર્મ કેડમિયમ ઓક્સાઇડ બનાવે છે. અને બીજી વસ્તુ છૂટી પાડશે, 2 મોલ નિકલ હાઇડ્રોક્સાઇડ, 2 મોલ નિકલ હાઇડ્રોક્સાઇડ પ્લસ બીજી વસ્તુ છૂટી પડશે, વોટર, પાણી, H2O લિક્વિડ. બસ આટલી રિએક્શન આપી છે. હવે એનોડ પર શું થાય છે, કેથોડ પર શું થાય છે, એ બધી વસ્તુઓ ડિસ્કશન કરી નહીં, પણ આ રિએક્શન પરથી આપણને ખબર પડી જાય કે એનોડ તરીકે કોણ હશે ને કેથોડ તરીકે કોણ. આ કેડમિયમ છે, કેડમિયમ સોલિડ એનોડ,
એનોડ પર ઓક્સિડેશન એટલે કે મેં કેડમિયમ લઉં, સીડી સોલિડ લઉં, તો આ રિએક્શન આટલી આપી દીધી છે ભાઈ બુકમાં, એ સિવાય કશું નહીં આપ્યું. બુકમાં કહી દીધું છે કે એની રિએક્શનની ચર્ચા આપણે કરવા જેવી નથી, પણ આપણે કરીએ છીએ. તો કેડમિયમ સોલિડ તો કરશે શું? કેડમિયમ સોલિડ માંથી Cd+2 એક્વિયસ અને 2 ઇલેક્ટ્રોન મૂવ કરશે. શું મૂવ કરશે? 2 ઇલેક્ટ્રોન. બરાબર. હવે અહીંયા Cd માંથી Cd+2 2 ઇલેક્ટ્રોન મૂવ કર્યા. હવે જેવા 2 ઇલેક્ટ્રોન મૂવ કરશે એટલે કે કેથોડ પર 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે જો અહીંયા આપણી જોડે કેથોડ તરીકે નિકલ હાઇડ્રોક્સાઇડ 2 મોલ છે, એમાંથી થશે કેવું? નિકલ. અહીંયા હાઇડ્રોક્સાઇડ છે તો અહીંયા મેં લખું છું અલગથી નિકલ હાઇડ્રોક્સાઇડ. હવે 2 મોલ નિકલ હાઇડ્રોક્સાઇડ છે તો આ નિકલ જે OH એન્ડ OH તો હવે બીજો બનાવવો હશે નિકલ OH અને OH. બરાબર. તો અહીંયા થશે કેવું? આ બોન્ડિંગ બ્રેક થશે તો OH મેળવે માઇનસ નિકલ પર પ્લસ ચાર્જ. આ બીજું બોન્ડિંગ બ્રેક થાય, OH મેળવે માઇનસ નિકલ પર પ્લસ ચાર્જ. તો 2 નિકલ હાઇડ્રોક્સાઇડ પણ ચાર્જ કયો? 2 છે એટલે કે 1 નો +1 તો 2 નો +2 તો આ 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે 2 મોલ નિકલ હાઇડ્રોક્સાઇડ બનાવશે. શું બનાવશે? 2 મોલ નિકલ હાઇડ્રોક્સાઇડ. આ વસ્તુ થઈ. હવે અહીંયા છૂટા કોણ પડ્યા? આ 2 મોલ Ni+2 એટલે કે 1 હતો તો +2 ચાર્જ એટલે કે આમ થશે. હવે અહીંયા OH માઇનસ છે 2 તો એક OH નું બોન્ડિંગ બ્રેક કરું તો ઓક્સિજન મેળવે માઇનસ, આ ગુમાવે પ્લસ. તો અહીંયા ઓક્સિજન -2 આ Cd+2 જોડે જોડાય એટલે કે કેડમિયમ ઓક્સાઇડ. તો અહીંયા કેડમિયમ ઓક્સાઇડ આપે કે Cd માંથી Cd+2 બની ગયું. હવે NiOH થ્રાઇસ હતું 3 ટાઈમ્સ, એની 2 ઇલેક્ટ્રોન મેળવી નિકલ હાઇડ્રોક્સાઇડ આ બનાવ્યું. હવે બાકી શું રહ્યું આપણી જોડે? અહીંયા આ ઓક્સિજન બી જોડાઈ ગયો તો H+ અને OH- એટલે છૂટું કોણ પાડશે? પાણી. થયું. તો આ ટોટલ રિએક્શન કરું, આ બંનેનો સરવાળો કરું એનોડ અને કેથોડનો, તો ટોટલ રિએક્શન આપણને કઈ મળે? ઉપરવાળી. જો કઈ રીતના 2 ઇલેક્ટ્રોન કેન્સલ. હવે સરવાળો કરી દો ડાબી સાઈડે. કોઈ છે Cd પ્લસ 2 NiOH થાય, Cd પ્લસ 2 NiOH થાય લખ્યું છે. બરાબર થયું. આ બાજુ કેડમિયમ ઓક્સાઇડ પ્લસ 2 NiOH 2 ટાઈમ્સ છે અને પ્લસ પાણી. તો આ થઈ. એનોડ પર થશે કઈ રિએક્શન? ઓક્સિડેશન. અને કેથોડ પર કઈ થાય? આ કેથોડ તરીકે વર્તે તો રિડક્શન લખેલી જ છે. આ રિડક્શન અને આ ઓક્સિડેશન. આ ઇલેક્ટ્રોન મેળવે છે, આ ગુમાવે છે. તો ટોટલ કઈ થઈ? રેડોક્સ રિએક્શન થાય. એટલે કે આ પ્રક્રિયામાં શું ઉત્પન્ન થશે? વોલ્ટેજ ઉત્પન્ન થશે, એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. બરાબર. અને આ પ્રક્રિયાને પણ આપણે આ જે રીતે પુરોગામી દિશામાં જાય છે એવી જ ઉલટી પણ પ્રક્રિયા કરી શકીએ. ઉલટી પ્રક્રિયા થાય એટલે કે આપણે અને આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે પણ આ ચાર્જિંગ પણ કરી શકીએ. કઈ રીતે? ઊંધી રિએક્શન થાય. એનોડ તરીકે વર્તતો હતો કેથોડ તરીકે વર્તે. એનોડ એટલે કે જેનું ઓક્સિડેશન થતું હતું એનું રિડક્શન થશે, અને રિડક્શન થતું હતું એનું ઓક્સિડેશન થશે. અને આ રીતે આપણો કોષ કાર્ય કરશે. હવે અહીંયા આ જે હશે તે કેડમિયમ હશે Cd, અને અંદર સેન્ટરમાં અહીંયા નિકલ OH થ્રાઇસ આ સળિયો નિકલનો હશે. નિકલ પર હાઇડ્રોક્સાઇડનું સ્તર લગાવેલું હશે. એ રીતની કંઈક રચના હશે અંદર આપી નહીં, પરંતુ એમાં ધન પ્લેટ અને ઋણ પ્લેટ એટલે કે એક એનોડ અને કેથોડ એટલે કે આ કેડમિયમ અને NiOH થ્રાઇસ એટલે કે નિકલ
ધન પ્લેટ અને ઋણ એટલે કે એનોડ અને કેથોડનું સતત પુનરાવર્તન કરીને લાંબી પ્લેટો લગાવી ને આ કોષ કાર્ય કરે છે. પરંતુ આ કોષ ખૂબ જ કોસ્ટલી છે, એટલે કે વધારે પૈસાની જરૂર પડે એટલા માટે આ કોષ યુઝ કરવામાં આવતો નથી. તો આપણે પ્રાઇમરી સેલ જોઈ લીધો, લેકલેન્સે સેલ. પછી જોઈએ તો બીજો સેલ નિકલ કેડમિયમ કોષ. આ કોષ એના પહેલા જોયો આપણે લેડ સંગ્રાહક કોષ. તો આટલા ટોટલ સેલ છે એમાં લેકલાન્સે અને કયો લેડ સંગ્રાહક કોષ. આ બે ઇમ્પોર્ટન્ટ છે. તો લખીને ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા, કેટલો વોલ્ટેજ આપે છે, ક્યાં યુઝ થાય છે, લખીને સરસ રીતે પ્રિપેર કરો. મિનિમમ 3-4 વાર લખો, 3-4 વાર લખો તો જ પરફેક્શન આવશે. બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા કોષ સાથે મળીશું. બરાબર. નવો કોષ છે બળતણ કોષ, અને એના પછી આપણે જોઈશું કોરોઝન એટલે કે ક્ષારણ. અને આપણો આના પછીનો એક લેક્ચર તો 2 લેક્ચર થાય ને આપણું ચેપ્ટર ઓવર થશે. બરાબર છે. તો ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન પર થપ્પો મારજો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળ્યા નવા સેલ સાથે અને કોરોઝન સાથે. બરાબર છે.